અમેરિકાની અંદર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો ગુજરાતી ડાયસ્પોરા સાથે ખાસ સંવાદ ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી કાર્યક્રમની અંદર ગુજરાતની વિકાસ ગાથા રજૂ કરવામાં આવી। મુખ્યમંત્રીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કર્યો છે। ગુજરાત વિકાસ યાત્રામાં સહભાગી બનવા માટે રોકાણ કરવા માટે તેમણે આહવાન કર્યું અને કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે। 2047 સુધીમાં વિકસિત ગુજરાતના નિર્માણ માટે વિશેષ રોડમેપ તૈયાર થયો છે। ગુજરાતમાં દેશના 12માંથી 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થવાના છે। ડેટા સેન્ટર, ફિનટેક, એઆઈ, સ્ટાર્ટઅપ્સ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર છે। ગુજરાતના જીડીપીમાં યોગદાન 2030 સુધીમાં 10%થી વધુ કરવાનો લક્ષ્યાંક છે। યંગ સીઈઓ મીટમાં યુવા ઉદ્યોગ સાહસિકો સાથે તેમણે સંવાદ કર્યો। વધુ વિગતો સાથે ફોનલાઈન ઉપર સમલતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, જે પ્રકારેનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો આ મીટની અંદર સંવાદ રહ્યો અને ગુજરાતને જે ગ્રોથ એન્જિન ગણાવ્યું અને આગળના ભવિષ્ય માટે તેમણે જે વાત કરી, વિગતો શું? તેઓ ન્યૂ જર્સીના પ્રવાસે, અમેરિકાના પ્રવાસે છે અને આજ તેમનો 7મો દિવસ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ડાયસ્પોરાને સંબોધન કર્યું છે। ગુજરાતી ડાયસ્પોરા સાથે યંગ સીઈઓ મીટ ની અંદર યુવા સાહસિકો છે અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ છે, તેમની સાથે પણ તેમને વાર્તાલાપ કર્યો અને ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સફળ બનાવવા માટે, રોકાણ કરવા માટે અમેરિકાની અંદર વસતા ગુજરાતી સમુદાય જે છે તેમને મુખ્યમંત્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રની અંદર પણ અમેરિકામાંથી મોટું રોકાણ આવે તે પ્રકારની રાજ્ય સરકાર આશા સેવી રહ્યું છે। દેશમાં હાલ 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, તે પૈકીના 6 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતની અંદર કાર્યરત થવાના છે અને સેમિકન્ડક્ટર ક્ષેત્રનું ગુજરાત એક હબ બની રહ્યું છે। ત્યારે અમેરિકાથી પણ આ પ્રકારનું રોકાણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના માધ્યમથી ગુજરાતની અંદર આવે તે દિશામાં રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે અને તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અમેરિકા સ્થિત જે ગુજરાતી ડાયસ્પોરા છે તેના જે સીઈઓ છે તેમની સાથે પણ તેમને મુલાકાત કરી છે, વાર્તાલાપ કર્યો છે। નિકુંજ, આભાર વિગતો બદલ।